હાલ શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અનેક શાળાઓમાં કાર્યક્રમની પણ શરૂઆત થઈ રહી છે ત્યારે સુરતની રોટરી સુરત રિવર સાઇડ ક્લબ તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 818 ખાતે મશહૂર ગઝલ સમ્રાટ જાવેદ અખ્તરની હાજરીમાં 1700 નોટબુકનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેની મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી। सारे ऐसा भीख मांगने वाले आ जाते हैं आपकी गाड़ी, यहाँ नहीं देखा मैंने, मुझे अच्छा लगा। उनको आप क्या करते हैं, आपके सामने डैशबोर्ड के ऊपर चेंज पड़ी होती है, 50 पैसा, 1 रुपया, ये 1 रुपये का कॉइन उठा के उसे दे देते हैं, तो आपका धन्यवाद दुआ देता हुआ चला जाता। ये 1 रुपया आपने फ्री में नहीं दिया है, ये मत समझिएगा कि आपने फ्री में दान किया है। इस 1 रुपये में आपने ये फीलिंग खरीदी है कि आप एक अच्छे इंसान हैं। जब आपने ये रुपया दिया तो आपने ये सोचा कि देखो मुझसे किसी का दुख नहीं देखा जाता, ये अच्छी फीलिंग आपको मिली। तो जो दुनिया भिखारी को 1 रुपया फ्री में नहीं देती है, वो दुनिया आपको इज्जत, नाम, पैसा, शोहरत, ये सब फ्री में दे देगी। नमस्कार दर्शक मित्रों, आज रविवार खास करीने पालनपुर गामनी अंदर आवेला कविश्री उसनर प्राथमिक शाळा क्रमांक 318 ની અંદર અત્યારે ખૂબ જ ખુશીનો કાર્યક્રમ હતો। અહીંયા બોલિવૂડના ખ્યાતનામ એવા કવિ તેમજ ગીતકાર શ્રી જાવેદ અખ્તર સાહેબ પણ હમણાં થોડી વાર પહેલાં ઉપસ્થિત થયા હતા। સાથે સ્કૂલના જે એક અન્વી કરીને કે એક બાળકી હતી, એમને જે ખૂબ જ સારું એને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે, તે પણ અહીંયા આપણે જો નિહાળ્યું। જે સ્કૂલની અંદર છે શું કામગીરી કરવામાં આવે છે ટીચરને મળીને ત્યાર પછી આપણે રોટરી ક્લબ રિવરને મળશે, આપણે મળીએ। નમસ્કાર, જે સ્કૂલના છે ઉષ્ણ શાળા। જી નમસ્કાર। નમસ્તે। સુરત રોટરી ક્લબ રિવર સાઇડ તરફથી અમારી શાળામાં ઘણા બધા કાર્યક્રમો થાય છે। લાસ્ટ ટાઈમ ટ્રી પ્લાન્ટેશન થયું હતું। આજરોજ અમારી શાળાને 1700 નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું છે અને અમારા બાળકોને ખૂબ જ એમના તરફથી ઘણી બધી ભેટો આપવામાં આવે છે।
ખાસ કરીને જે રાષ્ટ્રપતિ એવોર્ડ અને મોદી સાહેબ એવોર્ડ જે આખો હમણાં જે બાળકીને આપવામાં આવ્યો એના માટે શું કહું છું? એ ખૂબ જ સારી રીતે દરેક કાર્યક્રમમાં આ રીતે પોતાનું પરફોર્મન્સ કરે છે અને ખૂબ જ મહેનત કરીને યોગામાં આગળ વધે છે. બીજું આ સ્કૂલમાં કયા કયા પ્રકારના કાર્યો થાય છે? દરેક પ્રકારના શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અમારી શાળામાં થાય છે. ઘણા બધા દાતાઓ તરફથી પણ અમારી શાળાને ઘણું બધું દાન મળેલ છે અને અમે એનો અભ્યાસમાં બાળકોને એમાં ઉપયોગી થાય એ રીતની અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પાલનપુરની કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક 318માં અમારા સાહેબ વિજયભાઈ શ્રી જંજુકિયા સાહેબ છે એ અમારી શાળાને ઊંચું લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે અને ઘણી બધી આવા ક્લબો તરફથી અમને દાન પણ મળે છે અને અમારા બાળકો આ થકી ખૂબ જ લકી છે. એ માટે ખરેખર આ સમાજને અમારે ઋણી રહેવું જોઈએ અને રોટરી ક્લબ આ માટે આજે પ્રયત્ન કર્યો તે ખૂબ જ સારું કહેવાય. મિત્રો, આ એક પ્રાથમિક શાળા સરકારી શાળા છે, પરંતુ શાળાની જે ચોખ્ખાઈ અને શાળાનો જે અભ્યાસક્રમ છે તેવું લાગતું નથી કે સરકારી એક પ્રાઇવેટ હોય એવી શાળા છે. અહીંયા રોટરી ક્લબના મેમ્બરો છે, આપણે એમને મળીએ. नमस्ते जी, मैं ये स्कूल में 2-3 बार पहले आ चुकी हूँ और अपने सर्विस प्रोजेक्ट्स करने से पहले मैंने स्कूल का सर्वे किया था और मुझे लगा कि जो भी हम यहाँ पे करेंगे वो राइट डायरेक्शन में और राइट हाथों में जा रहा है. तो इसीलिए हमने ये स्कूल चुना है क्योंकि इन्होंने विजय भाई ने बहुत इस स्कूल को आगे बढ़ाया है. ये एसएमसी स्कूल लगता ही नहीं है, तो हम चाहते हैं कि स्कूल को और आगे बढ़ाएं अपने सर्विस प्रोजेक्ट्स के साथ, ताकि ये राइट एवेन्यू में हमारा पैसा जाए. थैंक यू. અચ્છા, હું આ રોટરી સુરત રિવરસાઇડની સર્વિસ પ્રોજેક્ટ ડાયરેક્ટર. અમે અમારા ક્લબ તરફથી ઘણા બધા પ્રોજેક્ટ્સ વર્ષ દરમિયાન કરતા રહીએ છીએ. આજે પ્રોજેક્ટ પંખ જે અમારા ડીજી પિંકીબેન પટેલે 5 વર્ષ પહેલાં શરૂ કર્યો હતો, તેના અનુસંધાનમાં અમે આજે પણ ચાલુ રાખીને આજે અમે લગભગ અમારા ક્લબ તરફથી 1700 નોટબુકો છપાવી છે, જેમાં અમે આજે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને આ શાળામાં નોટબુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. મારું નામ જુગલ કિશોર શિંગલોત છે. હું રોટરી સુરત રિવરસાઇડના ભૂતપૂર્વ પ્રમુખ છું. શું કહેવું છે આજના જે દિવસ નિમિત્તે? આજના દિવસ નિમિત્તે મારે એટલું જ કહેવું છે કે અમે છેલ્લા 25 વર્ષથી સુરત શહેરમાં રોટરી સુરત રિવરસાઇડ ખૂબ જ શૈક્ષણિક સામાજિક કાર્યો કરી રહ્યા છે ને એમાંનો આજનો આ વર્ષનો અમારો 1 જુલાઈથી જે નવા વર્ષ શરૂ થાય છે એમાં એક સૌથી સારામાં સારો કાર્યક્રમ આજે જે આપણે ભારતને 100% સાક્ષર બનાવવાનું છે એ તરફ અમારા રોટરીનું જે મિશન છે એનું એક પહેલું પગથિયું આ નવા વર્ષનું શરૂ થયું છે અને આ એક શાળાને અમે એક મોડેલ શાળા તરીકે જોઈ છે અને આવી જ રીતે સુરત મહાનગરપાલિકાની દરેક સમિતિની શાળાઓમાં આ જ પ્રકારનું ડેવલપમેન્ટ થાય અને આ પ્રકારની મોડેલ શાળાઓ બને એ માટે હું રોટરીની સાથે સાથે અન્ય સંસ્થાઓને પણ આ સાથે હું એવું કહેવા માગું છું કે આવો અને આપણે 100% સાક્ષરતાના જે ભારતીય સરકારનો જે આપણો એક નિયમ છે એને આપણે આગળ વધારીએ અને એના માટેનું આજે સૌથી પહેલું પગલું અમે આજે આ શાળાની અંદર વિદ્યાર્થીઓને નોટબુક આપીને કર્યું છે અને હવે પછી પણ અમે બીજા આ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ સાથે મળીને શૈક્ષણિક ખૂબ જ મોટા પ્રોજેક્ટો કરવા જઈ રહ્યા છે. મિત્રો, આ કવિશ્રી ઉસ્નત પ્રાથમિક શાળા પરંતુ પ્રાઇવેટને પણ ટક્કર અમારે એવી શાળા છે. અહીંના જે અન્ય જે વિદ્યાર્થીઓ છે જેને પોતાના વાલીઓ છે તે પ્રાઇવેટમાંથી ઉતારીને આ પ્રાથમિક શાળાની અંદર તે લોકો દાખલ કરાવે છે, કારણ કે એનું નામ છે ગુજરાતમાં 14મું નામ છે અને સુરત શહેરમાં 2જો નંબર આવે છે. ખરેખર આ સ્કૂલને સલામ કરી જાય. જે ટનપાની ચેનલ માટે હું પ્રકાશ પાડા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.